છે કચરો કરતા જોઈએ છીએ, બટ એકવાર આ કચરો ઉપાડીએ ને ત્યારે ખબર પડે છે કે આ કચરો કરવો જેટલો ઇઝી છે, આ ઉપાડવો એનાથી બહુ અઘરો છે. આજે રાજકોટ ICI અને ક્લીનઅપ ઇન્ડિયા સાથે એક સંયુક્ત ઉપક્રમે અમે એક ક્લીનઅપ ડ્રાઈવમાં જોડાયા છીએ. રાજકોટમાં મોટી સંખ્યામાં આજે 70 થી 75 લોકો ન્યારી ડેમ સાફ સફાઈ માટે આવ્યા છીએ. તો આ પ્રસંગે આજે અમે સર્વ રાજકોટવાસીઓને એક અપીલ કરવા માંગીએ છીએ કે આપણું રાજકોટ સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે, આપણા દેશને સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે કે જ્યાંથી આપણે કચરો ન નાખીએ અને જ્યાંથી આપણે પ્લાસ્ટિક બોટલો બહુ મોટા પ્રમાણમાં અહીંયા અને પ્લાસ્ટિકની વેસ્ટ બહુ જ અહીંયા જોવા મળેલ છે. તો આપણે સૌએ જે પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીએ છીએ ઓછી વાપરીએ અથવા ન વાપરીએ એવો આગ્રહ રાખીએ. થેન્ક યુ. ભારત મારી જવાબદારી, મારો કચરો મારી જવાબદારી. સો રાજકોટિયન્સ, આજે આપણી સાથે ICI ના CA જે ગ્રુપ છે અને CA સ્ટુડન્ટ્સનો જે ગ્રુપ છે એ આપણી સાથે આ ડ્રાઈવમાં જોડાનું છે. તો આપણે એનો એક્સપિરિયન્સ જાણીએ. સર, શું નામ તમારું? સર, શું નામ તમારું? મારું નામ ધવલ દોશી છે અને હું આ ગ્રુપમાં જોડાયેલો છું કે ભાઈ આજે આપણે પર્યાવરણની જે જાળવણી કરવાની છે, તો લોકો જે કચરો કરે છે તો એ કચરાને આપણે કેવી રીતે રાજકોટને પ્લાસ્ટિક મુક્ત કરવું જોઈએ, કેવી રીતે કચરો ન ફેંકવો જોઈએ, એના માટેનો અમે આજે અમારું CA ડે આવી રહ્યો છે, એનું આ CA વીક સેલિબ્રેશન ચાલી રહ્યું છે. એઝ અ યંગ આપણે એમ કહી શકીએ કે નવી જનરેશને પર્યાવરણ પ્રત્યે થોડુંક જાગૃત રહેવું જોઈએ, કેમ કે ધીરે ધીરે ગ્લોબલ વોર્મિંગ વધતી જાય છે ને કાર્બનનું એમિશન બહુ વધારે પડતું થઈ જાય છે. ઇન્ડસ્ટ્રી લેવલે તો ચાલો ઠીક છે, બટ એઝ અ હ્યુમન આપણે બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. નાની નાની બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ, કચરાનું યોગ્ય નિકાલ કરવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ, ગવર્મેન્ટની રાહ ન જોવી જોઈએ. આપણે સેલ્ફ અવેર થવું જોઈએ. કોઈ સંસ્થા કે કોઈ ટ્રસ્ટ કે કોઈ સંગઠન ભેગું થાય એના કરતાં આપણે એકલા પગલાં માંડીએ તો આપણા જેવા હજારો એકલા પગલાં માંડે તો આપણું સિટી, આપણું સ્ટેટ, આપણું ઇન્ડિયા, આખું કન્ટ્રી ધીરે ધીરે સુધરે. એવો સ્પેસિફિક ડે સેલિબ્રેટ ન કરવો જોઈએ કે કોઈ રાહ ન જોવી જોઈએ કે કોઈ ભેગા થશે. ડેઇલી હેબિટમાં સુધારો કરવો જોઈએ ધીરે ધીરે, અને બંને એટલું ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ ને કાર્બન એમિશન ધીરે ધીરે ઓછું કરતું જવું જોઈએ. તેનાથી આપણે, પ્રાણીઓ ને બધાને જીવવું બહુ ઇઝી રહેશે આગળના દિવસોમાં. અને હું રાજકોટના લોકોને અપીલ કરીશ કે ક્લીનઅપ ઇન્ડિયા સાથે વધારે ને વધારે લોકો જોડાય અને રાજકોટને પ્લાસ્ટિક મુક્ત કરે.